ગયા હતા ઘર બનાવ્યું લીધું ને લીધું બનાવ્યું ને ગાડી એ ભાગે છે ભેગી તા જોતો પણ હાવ જય શ્રી કૃષ્ણ દીકુ હર હર મહાદેવ શું કહેતી હતી બોલો બોલો શું કહેતી હતી હમણાં તો બહુ વાતો કરતી હતી આવે છે વરસાદ આવે છે જાવું તું જાવું તું આ ભાઈ આંગણવાડી તો હવે શું કરશું ઓ આ ચાટી રજા હા એટલે બીજા કપડાં પહેરીને રેડી થઈ ગઈ હો બાબા ફૂલવાળા નકર કયા આંગણવાડીના પહેરીને રેડી થવાનું હતું ને એકવાર તો સીવું કેમ રેડી થી કે જોઈએ ફૂલ રેડી માં જાવું જાવું વરસાદ બંધ ના રહ્યો જો હજી છે ને થોડો થોડો આવે છે બંધ ના રહ્યો એટલે પછી સીવું જાન મેળ આવ્યો હા તો હવે રમો બીજું શું કરશે હવે કઈ ઉકલશે કઈ ઉકલશે હવે ઉકલે નહીં ઉકલે આંગણવાડી જાય તો જ તને મજા આવે ને હવે રમો બીજું કાંઈ ના થાય રમો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને જો 10 વાગી ગયા ને થોડો હજી વરસાદ ચાલુ છે સવારે અમે ઉઠ્યા ને તો અહીંયા થોડો ચાલુ હતો એ પછી બહુ જ ન આવ્યો એટલે રહોડેથી ઘરમાં જઈએ તોય ભીંજાઈ જાય ઘરમાંથી રહોડે જાય તોય ભીંજાઈ જાય એટલે એવો બધો આવતો હતો જો ખેતરમાં છે ને પાણી ભરાઈ ગયું અમારી નદી છે ને એ ધીરે ધીરે જાય તરાવ અમારું હજી નથી સહેલું તરાવ ચાલશે ને પછી છે ને ફૂલ જાહે અટાણે ધીરે ધીરે જઈશ ઉપરથી પાણી આવે ને ડુંગરમાંથી એ ધીરે ધીરે જો જઈશ વાંથી બહુ નહીં દેખાય બાવેડો આડો આવી જઈશ નકર તો એકદમ છે ને પછી અવાજ આવશે મોજા મારતું આમ જાહે અમારું તરાવ સલશે એટલે અમારું તરાવ હજી નથી સહેલું એટલો બધો હજી નથી થયો કે અમારું તરાવ સલે અટાણ હવે ધીરો પડ્યો એટલે મેં કીધું હવે ફોન લઈને બાયણે નીકળીએ ચા નાસ્તા કરી લીધા ચા દૂધ સીવુએ પીધું ખાધું તાની ઘડીક વાર જેમ કે સીવુએ કીધું કે મારે આંગણવાડી જાવું તો ઘડીક તો આદરું પછી મેં કીધું તને હું બીજા કપડાં પહેરાવી દઉં ને માથું ઓરાવી દઉં વરસાદ રહે ને એટલે હું દાદા મૂકી જાય તો કે આંગણવાડીને કપડાં મેં કીધું એ યુનિફોર્મ પછી ખાલી બદલાવવાનો જ રહે તું વાળને હું ઓરાવ લે એમ કરી બગાવી બીજા લુગડાઈને હાથ પગ થઈને પહેરાવી દીધા હવે આજે મોકલવીને નકર આમ આંગણવાડી તો જોકે ચાલુ છે પણ મોકલવીને થાજ રજા રાખી દીધી સોમવાર મોકલશું કાલ થાય રવિવાર નાને છે ને રોટલીને ખોળને જો દેવાઈ ગયા આકડી આવી તે દઈ ગઈ તુલસી વાહિંદા છે ને ઢહડી લીધા હમણાં ટૂંકમાં ઢહડીને ઢેગલો હમણાં કરી દીધો હવે હાવ વરાપ રહે ને તે 2 તગારા ભરી ને નાખવાનું રહે એટલે વરાપ રહીને તો અહીંયા ભરવાશે સીવનો એક દડો તો જો અહીં પાણીમાં છે ને તણાઈ ગયો લઈ લઉં ને કે આખો ખેતરમાં છે વયો જશે બીજો હજી ખબર નથી ક્યાં ગયો હજી એક લાલ કલરનો કુલ 4 દડા છે અટાણે 3 છે હાજરમાં હજી એક લાલ કલરનો ક્યાંક તણાઈ ગયો હોય કે કામ થયું હોય એક તો અહીં સામો દેખીને લઈ લીધો જવાનું જવાનું
એમાં હાલે નહીં જવું પડે એમાં. તો 10:30 થયા ને જો હંજવાર પોતાનું થઈ ગયા ને આવવાનું જાજુ કંઈ કામ ન હોય, ખાઈને ખાવાનું કરવાની હોય તે હવે પાછું રાંધવાનું ટાણું થતું આવે છે. એટલે મમ્મી છે ને ચૂલો પેટાવે, કેમ કે ચૂલો પેટાતા લાગે વાર આવવાની ને આજ ડાયરેક્ટ છે ને પેલા ચૂલો પેટાવીએ. પેલા મમ્મી રોટલા. હા, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મેં કીધું પેલા છે ને રોટલા કરો, ચૂલો પેઠવતા થોડીક વાર લાગે. અને જો વેલા મરચાં આવી જાય ને તો કઢી બનાવશું, નકર પછી દૂધીનું શાક બનાવી નાખીશું. વાત જોઈએ 11 વાગ્યા સુધી. હવે છે ને કુકરમાં શાક કરી હા, તો દૂધીનું શાક કરવું ને કાલ હાઈનો સેટ કઢીનો પ્લાન થતો આવે, પણ હવે અટાણે પપ્પા વહેલા આવી જાય. જરીક વરાપ થઈને એટલે પપ્પા ગયા એટલે મેં કીધું મરચાં લેતા આવજો કઢી કરવી. તે હવે વહેલા આવી જાય તો આકડી લહણ ને આદુ, લહણ ફોલીને આદુ ને ખાંડીએ, નકર પછી સાંજે વાત ઘડીક વાર જોઈને કાકડી દૂધીનું શાક બનાવી નાખીશું. તું શું કર? ખોરામ હોઈ ગઈ ને મમ્મી. હા, ઈ ખાવાનું તો બનાવીશું, પણ આ બધા કહે છે કે શિવનું ઘર નવું આવ્યું ને એટલે વાસ્તુ કરવાનું છે ને અમે આવવાના છે ઈ કે વાસ્તુ કરો એટલે. હા, લહણ છે ને જો ફોલી લીધું ને હવે પપ્પા આવી ગયા ને તે હવે બસ તૈયારી કરી લઉં. કાતા આગળી મમ્મી રોટલા ઘડ લે હે, લીમડો તોડી લઉં ને મરચાં હવે સુધારવાનું છે ને આદુને લહણ આકડી ખાંડી નાખું. લીમડો આવવાનું છે ને ધોવાની કંઈ જરૂર ન હોય, ધોવાઈ ગયો એ વરસાદમાં. છે ને મમ્મીને રોટલા જો તૈયાર થઈ ગયા ને હવે મારે કઢી વઘારવાની છે. આજ રોટલા મળથી ને પછી કઢી, નકર મારે કાયમ શાક મળથી હોય ને પછી રોટલા હોય. અહીં જો તૈયારી બધી થઈ ગઈ. મરચાં થોડાક મોરાય નહીં ને થોડાક તીખાય નહીં માપના છે એટલે વધારે થોડાક સુધારવા પડ્યા. અહીં ધાણા સુધારાઈ ગયા, આદુ ને લહણ આખા પાખા ખાંડી નાખ્યા. હવે આમાં ચણાનો લોટ નાખી ને સાહ નાખી ને પછી છે ને ઘોરવું કરી નાખવા. લીમડો આમણો લઈ ભૂલી જાય, તેલ તાતા આકડી છે ને થઈ જાય. તાતામાં ઘોરવું તૈયાર કરી લો. થોડી થોડી સાહ નાખતી જાઉં ને ઘોરતી જાઉં. તો મસ્તીનું ઘોરવું જો આપણું તૈયાર થઈ ગયું ને બીજી સાઈઝ છે ને એમની રાખી. પહેલાં ઘોરવું નાખી ને પછી છે ને એ સાઈઝ નાખવાનું છે. તે લઈ થઈ ગયું માપનું. ઘણાય મેથી નાખે વઘારમાં, પણ સૂકી મેથીઓ, પણ અમને છે ને મોઢામાં આવે એ ન મેળાવે, કડવી લાગે એટલે અમે નથી નાખતા. લીમડો ને તેલમાં એટલે તીખાશ પકડી લે. મિક્સ થઈ ગયું ને હવે કઈ તો બીજી સાઈડ નાખી દઈએ. રેડી. હળદર મીઠું નખાઈ ગયું ને હવે ધીરે ધીરે
હલાવ્યા રાખવું ને ધીરે ધીરે પાકી જાહે. તો હવે છે ને જો કઢી ધીરે ધીરે ઉકળવા માંડીને મેં તાપે ધીરો કરી નાખ્યો, નકર હાથમાં ન રહી, પછી આ નીકળી જાય ને ઉપર ઉપરથી તો પછી ખાવાની મજા ન આવે. હવે હાવ કાઢી નાખું છે ને તાપ, નકર ઉભરાઈ જ જાહે. ભઠે ને ભઠે હવે છે ને પકવી લઉં. ચમચો ફેરવા જ રાખવો પડે, નકર તો ઉભરાઈ જાય. ધાણા નાખી તમારે. એટલે આ છોકરીને પર્સ ટીંગાડીને ક્યાં જવું? હે? ક્યાંય જવું નથી? મને તો એમ કે આ પર્સને જો ટીંગાડો ક્યાંક જવું. ક્યાં? આમ રાખી દે જામ. મને એમ કે ક્યાંક જવું સીવું, ખાલી રમવા હાટું. હે? રમવા હાટું ખાલી. પછી ક્યાં જાય તે લઈ જાય? નાની ઘેર નાની ઘેર જાય તે લઈ જાય. પછી એમાં નાખી હું એ તો કે તે ચોકલેટ. કેના કેના હાટું? પીવાતોમાં આતું તારા હાટું, પીવું હાટું ને બીજા મારા આતું જીત હાટું, ત્યાંતું મારા આતું બધાય હાટું. એમાં ભાગને નાખીને લઈ જાય. પછી અહીંયા જઈને એવું કેમ કહે? આયું બસ ખોલીને કહે હાલ્યો હું તમારા હાટું ભાગ લઈ આવી. આમાં આતું હા સીવું હાટું યો. પટાણ મન દે જોઈએ એમાંથી. કોલર ખાય છે ખાલી છે તો ખોટે ખોટ દઈ દે. આયો થેન્ક યુ દીકુ. એ હોય કેતા અમારું. એવું હોય મારું હા રમો હાલો એની જ છે. તો રોંઢાને 4:30 વાગી ગયા ને અમે છે ને જો આ ચા પાણી થોડાક વહેલા પી લીધા, કેમ કે 3 વાગ્યા ઉઠીને 3 વાગ્યાને કહેતી હતી કે હાલો બાયણે જાય. પણ મેં કીધું 4 વાગે બાયણે જાઉં ને 4 વાગે ચા કર્યો, ચા પાણી પીધા. પછી લુગડા છે ને ઉપર હતા ને જે દોરી લઈ આવી ને ભીના હતા એ લેતી ગઈ હતી, નાખી આવી, કૂકવી આવી ને ઓલા અંદર લઈ આવીને મૂકી દીધા. ના છે ને જો આવા હાટું જ તું કહેતી હતી કે હાલો ઝટ બાયણે લઈ પાણી લઈને બેઠી. હજી એમાં તાણ છે, ત્યાં ગારામાં ગારો ઉખેડો ને હવે એ હજીની પાણીની તાણી છે, ભીનું નહીં થયું હોય બરોબર. તે હજી જોઈ ડોલ લઈને બેઠી છે ને અટાણે વરાફાવ થઈ ગઈ કે જાણે વરસાદ જ નથી. મમ્મી છે ને ચા પાણી પીને માટો મારવા નીકળ્યા હતા માથું ઉરાઈને, પણ ક્યાં નીકળી ગયા પાછા. જો એ ને કેનાલ જોવા જ ગયા હશે. એ જો આમથી વયા આવે જો હવે. ખાવ મમ્મી બકરા જોવા ગયા હતા કે કેનાલ જોવા ગયા હતા? ઓય હા એ તો મત લાગે અહીંયા તો. તમે કેનાલ જોવા ગયા હતા કે બકરા જોવા? ના હું કાકડી હું લુગડા હુકવાઈ ઉપર આવી ને બકરા અહીં હતા ઘણા. હું કદાચ બકરા જોવા નીકળાઈ છે. હા મત બે. હા મત બે. હજી તો હમણાં આપણા નહીં. હા એ રાવણા ના તો હમણાં નહીં ખા. બહુ પાસે જવાય નહીં. જોરી હું બેઠો ઝીણ કર્યું છે ને ઓલ ઝીણી માખીનું છે. ઓય તરાવ સલી ગયો. આજ બપોર ખાઈને ઊભા થયા ને તો એ અવાજ જરીક આવતો. મમ્મીને કહું સવારે તો અવાજ નતો આવતો તો કે હા બપોરે જ સહેલું. હજી તો એ થોડું થોડું આમ ખાલી સહેલું, એટલે એકદમ પાણી નથી જાતું. એકદમ જાહે તો અહીંયા જ હોય તો જોયા જેવું. હવે મેં થાહે ને તઈ હવે જાહે એકદમ પાણી. એકદમ પાણી જાય એટલે મમ્મી આ ધીરો ધીરો હતા વરહે છે
પણ આ ધીરો ધીરો જ ક્યાંક આમ ને આમ વયો નહીં જાય ને સોમાં હું આપણે થાહે જ ખરી ને હારો સારું થઈ ગયા હવે તો કામ આપણે તરાવ સાલી ગયો એટલે પૂરું આપણે એવું એવું હા આપણું પાણી ન ડૂબે બસ ના પાણી તો ન ડૂકે પણ મેં કીધું આમ ધીરો ધીરો શાંતિથી જોઈએ ઇન્દ્રાધાર એકવાર વરસવો જોઈએ ને પાણી આમ એમ થાય કે ના ના એટલી વારમાં એટલા ઇંચ વર હોય એવો થવો જોઈએ હા એવો થાહે થાય ને હજી હા અડધું સોમાં હું બાકી છે અષાઢ મહિનાને 10 દી ગયા હજી તો આખો શ્રાવણ મહિનો છે ને અષાઢ મહિનાને 20 દી છે હજી 1.5 મહિનાની માથે છે કેમ કે આમ બહાર બધે બહુ છે એટલે હવા જો થઈ ગયા ને પાછું જો હાઈનું રાંધવાનું ટાણું થઈ ગયું સેવુને શીરો બનાવી દેવાનું છે એટલે જો મેં છે ને ઘી ગરમ મૂકી દીધું એમાં રવોઈ તરાઈ ગયો છે પાણી અહીં ગરમ મૂકી દીધું ને મારી દીધું છે ને એલચી ખાંડે છે ચાલ મને શું કહે કે ધીમે ધીમે ખાંડવાની નક લાગી જાય શું કહે હા તો એ ધીમે ધીમે ખાંડે છે ને તો પછી લાઇટ છે ને જરીક વહી ગઈ અને પવન જરીક લાગે બારીઓ ખુલ્લી છે લાઇટ વહી ગઈ એટલે બારી ખુલ્લી રાખી તો હવે રવો બનાવી લઉં રવો બનાવીને પછી ખીચડી મૂકી દઉં કઢી બપોર કરી લીધી રોટલો બપોરનો છે રોટલી કરવાની છે રોટલી પછી પેલા રવાની ખીચડી થઈ જાય પછી રોટલી ને પછી શિવને એના ઘરમાં બેહાડી શિવ તારે ઓલું ઘર છે ને નવું એમાં બેહીને જ શીરો જમવાનું છે ને ખીચડી કઢી ને બધું રોટલી હે આજ તાર નવા ઘરનું વાસ્તુ છે ને તો શિવ જમી લે છે ને એટલે બધું આવી ગયું શિવ જમી લે એટલે બધું આવી ગયું હા બેટા હા હું બતાડું હા તાર ઘર આવ્યું ને દીકા એમાં તાર હા એમાં બેહી ખાજે પછી જો હમણાં શીરો નસલ બનાવી દઉં એમને બને કઈ શીરો હે એમને બને શીરો આ કંઈક બનાવે છે કિરણ શીરો બનાવું ને હું તમને કહી ને કે આ હું કરવા બનાવું તો તમને અહણ આવશે શું કરવા બનાવે મમ્મી કયો મમ્મી કયો આપણે શિવ હાટું નવું ઘર બનાવ્યું નવું પગ લીધું ને લીધું બનાવ્યું ને હા આપણે અહીંયા બનાવ્યું એમ બનાય વાહ શિવ ઉતારો લોક જો એમ બનાવ્યું ને આમ લીધું એટલે બનાવ્યું આપણે ઘેર આવીને નાખ્યો ને હા હા પાયો તો આપણે ઘેર આવીને નાખ્યો ભાવેશભાઈએ તો કોઈ મારે ભાઈ હા બે માં જોવું પડે ને. જવું પડશે હા યા જો આ ઢાંકી દઉં જરીક પાણી ગરમ થઈ ગયું ને ઢાંકી દઉં તો હા હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ જો મારે છે ને શિવ હાટુ શીરો બને છે કેમ કે અમારે શિવનું નવું ઘર આવ્યું એટલે છે ને શિવના ઘરનું વાસ્તુ કરવાનું છે એટલે અમારે શીરો હા હા માં શીરો બરી જાય ત્યાં જોઈ તો શિવ છે ને આમ તો અમારે ના પાડે કે મારે ઘી વાળી કઈ વસ્તુ નથી ખાવી પણ વધારે ઘી વાળી શીરો એના હાટું બનાવું છું તો શિવ હમણાં ના પાડતી મમ્મી ઘી નો નાખતી કેમ કે હે શિવ નથી ખાતી તું એ વાળી વસ્તુ હે વટાણેથી ઓલું આમ જો જોઈએ હે ડાયટિંગ કરો રેડી ભાઈ તો ચલો હેકાવા આવ્યું પાણી ગરમ થઈ ગયું ને હવે ખાંડ નાખીને આપણે માથે પાણી નાખતા ને શિવ એલચી ખાંડી દીધી એ નાખી દો
ખાતા ખરી કે ના તમે હજી ખાતો ઠરેસ જરાક તો ખાતો ખરી. ઠરેસ કા થઈ ગયો ઓલો જીરીક ખાતો પણ થોગેસ કા હમણાં ઠરી જાય એલચી વાળો નાખલા હતા ને એટલે તો થારીમાં ઠારી નાખ્યો કે એમાં ઠરી જાય આનો ઝીણકી વાર ન લાગે કાંઈ ઠરી ઝીણકી બકેડી છે ને ઈ મમ્મી બકેડી જેવી જાડી છે ને કે ઠરે નહીં એમ. કોઈ વસ્તુ એમાં છે ને ઘડીકમાં ઠરતી મને એમ છે કે ઈ 15 મિનિટ તો ઈ બકેડી ગરમ રહેતી છે હા ને મમ્મી છે ને કઢી ગરમ કરે કઢી ગરમ થઈ જાય ને તો પછી આગળ હવે ખીચડી મૂકી દઉં પછી એક રોટલી બાકી રહે તો અમારે છે ને જો મોરલો આવ્યો બંબાટ જાય ચાલે ઘઉં નાખવા હું આવી એ તારે જાય ઈ તો માંડવીમાં થોડો જ જાય નાખીને રાખી દઉં કાલ છે ને મોડે સુધી મોડો આવ્યો તો પાછો એ આમથી દેખી ગઈ ને તો મમ્મી જાય ઘઉં નાખીએ ઘઉં નાખી દઉં આવશે આગળ આવશે અચાનક હું આવી ને રહોડામાંથી તે ભાઈ ગો હાલ જો જાય હમણાં આવશે હા દીકા હમણાં આવશે હું નાખી દઉં તાર અહીંયા જ આવે એક જ જગ્યા અમારે એને ઘેર નથી જતો હજી આવશે જોઈએ અહીં જોતો કામથી જોતો અહીંયા કુકર ઉપડાવવા આવી હાલ લાગશે હાલ 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 ઝડપથી મૂકી દઉં જોતો પણ હાવ ઓય એમાં ગાડી બગાડવી પડે જાવ એ ગલાસડી પડી જશે તારી એ ભૂસે ઓય એમાં ભૂન જરૂર ન હોય રોટલામાં જરૂર હોય હવે હરખી કરવાની કેમ હરખી રોટલી કરવાની હાલ છે કર હા એમ જો હા હા હવે આવડી ગયું કરતી જા હરખી હવે નકર એક ઠેકાણ વણાઈ જાય હા વાહ જો ગોળ ને ગોળ અસલ કરી જો હમણાં બની જાય સીવન રોટલી ઈ લાય અહીં સાઈડમાં રાખ દઉં લા નડે નહીં જો વાહ સીવન રોટલી એ જબરદસ્ત એ ફરવા જ માંડી હાલે હાલે ફરવા માંડી જો જો તો ખરી પણ કેવી કરે જો હમણાં વેણું કેમ ભગાડશે ગાડી એ ભાગે છે ભેગી થા એ મમ્મી છે ને જે ચૂલો પેટાવે છે લોટ બંધ થઈ ગયો ચૂલો પેટાવે મારે છે ને ખીચડી મુકાઈ ગઈ પાછો આવ્યો તો સીવું ને પાછો યોગ્ય મોરલો જો જાય હા આવ્યો તો અહીં ઘઉં સણવા આપણે ઘઉં નહીં ખાતા ને એ સણવા આવ્યો તો પાછો જઈશ જો જાય એ કે જાય હજી આવશે એક આટો મારવાય એ કે હોય ને હા સીવ છે ને રોટલી જો લોટ બંધ થઈ ગયો હતી બનાવતી હતી મસ્ત વણી લઈ ઝીણકી આપણે જે પૂરીયું બનાવી એવી રોટલી સીવ અસલની વણી લઈ ને એ કે મારે કે ગેસ ઉપર શાક છે મેં કીધું અહીં આવતો હું કહેતો કે મારે ગેસ ઉપર એક શાક છે કેવાનું વખાયરું દીકા હે તાનું બટેટાનું ઓય બટેટાનું શાક વઘારીને આવી અમારે તો જો કે કઢી ખીચડી શીરો રોટલો હશે તે હાલશે તમારે શાક જો હે મેડમજીને ત્યાં શિવને સાંજે ખાવાનું ટાણું થાય ને એના ઘરમાં બેસીને તાતે લગભગ ભૂખી નહીં રહી જેમ બનતું જાય એમ બધું ખાતી જાય કા તુલસી એરી તુલસી એરી હું બેઠામ છે તે વિસરી નાખું ને આપણે આજ નહીં હા કાલ 6 તારીખ છે 6 તારીખે જ વિડીયો આવે હા તુલસી બેઠી હમણાં જાઉં તો ઊભા થઈ જાય જો ઊભી થઈ જો તો 6 તારીખે કાલે આપણે સેજલબેન ને રાજુભાઈની એનિવર્સરી છે તો હેપી મેરેજ એનિવર્સરી રાજુભાઈ ને સેજલબેન ને સેજલબેન ને સેજલ ફૂઈ ને રાજુભાઈ ને સેજલ ફૂઈ ને એમ સીવું કહે છે તો અમારા તરફથી જાજી બધી અમારા પરિવાર તરફથી જાજી બધી શુભકામનાઓ એકવાર કહી દે ચાચી બધી બધું કહેવાનું હોય કહી દે હાલમાં થામી શકો બાય હા હનાઈ જાજો હાલે શીરો ખાવા તે કોઈને બોલાવ્યા નહીં આવ તો ખાવા તાર ઘર હાટું મીઠું મોટું કરવા આવવું પડે ને બધાને
તો કે વરસાદ વયો જાય, વરાપ થઈ જાય પછી આવજો, બરાબર? હાલ મારી સીટી થઈ ખીચડીમાં. તારું શાક બરી ચાહે. ચલો 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 કે તો ચલો.